દાંતીવાડાની મુખ્ય કેનાલમાં પડેલા ગાબડાના સમારકામ બાદ 27મા દિવસે ફરી પાણી છોડવામાં આવતા બનાસકાંઠા અને પાટણના ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। બનાસકાંઠા અને પાટણ જિલ્લાના હજારો ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। છેલ્લા 27 દિવસથી જે કેનાલ શોભાના ગાંઠિયા સમાન બની હતી તે દાંતીવાડાની મુખ્ય કેનાલ આખરે આજથી ધમધમતી થઈ છે। કેનાલમાં ગાબડું પડ્યા બાદ લાંબા સમય સુધી રિપેરિંગની કામગીરી ચાલી હતી, જેના કારણે પાણીનો પુરવઠો સાવ ખોરવાઈ ગયો હતો। 1 મહિના જેટલા લાંબા સમયથી ખેતરોમાં પાણી ન મળવાને કારણે ખેડૂતોનો ઊભો પાક સુકાઈ રહ્યો હતો અને લાખોનું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી હતી। જો કે ગઈકાલે ગઢ કચેરી ખાતે ખેડૂતોએ એકઠા થઈને જે ઉગ્ર ધરણા કર્યા હતા તેની સીધી અસર જોવા મળી છે। તંત્ર હરકતમાં આવ્યું અને અત્યારે તબક્કાવાર 533 ક્યુસેક પાણી છોડવાની શરૂઆત કરી દેવામાં આવી છે। તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે સૂકી ભઠ્ઠ બનેલી કેનાલમાં ફરીથી નીરના વધામણા થયા છે। ખેડૂતો માટે આ પાણી માત્ર સિંચાઈનું સાધન નથી, પણ તેમના આખા વર્ષની મહેનત બચાવવાનો છેલ્લો સહારો છે। રવિ પાકની સિઝનમાં જ્યારે પાણીની સૌથી વધુ જરૂર હતી ત્યારે જ કેનાલ ડેમેજ થતાં જગતનો તાત ચિંતાતુર બન્યો હતો। કેનાલના રિપેરિંગમાં થયેલા વિલંબને કારણે ખેડૂતોમાં રોષ હતો, પરંતુ હવે પાણી છોડાતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે। હાલમાં ધીમે ધીમે પાણીનો પ્રવાહ વધારવામાં આવી રહ્યો છે, જેથી કેનાલના છેવાડાના ગામડાઓ સુધી પાણી પહોંચી શકે અને સુકાઈ રહેલા પાકને નવું જીવનદાન મળી શકે। જો કે ખેડૂતોની માંગ છે કે હવે પાણી સતત મળતું રહે, જેથી રહી સહી ખેતી બચાવી શકાય। તંત્રની આ કામગીરી બાદ હવે બનાસકાંઠાના પંથકમાં ખેતીના કામોમાં ફરી તેજી જોવા મળશે। આખરે ખેડૂતોના આક્રોશ અને જરૂરિયાત સામે તંત્રએ ઝૂકવું પડ્યું છે અને કેનાલ શરૂ કરી છે। હવે જોવાનું એ રહેશે કે આ પાણી છેવાડાના ખેડૂત સુધી કેટલા સમયમાં પહોંચે છે અને તેનાથી પાકને કેટલો ફાયદો થાય છે।